વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં જે CETની પરીક્ષા લેવાની છે 31 જાન્યુઆરી આ પરીક્ષા લેવામાં આવશે. તો એ પરીક્ષા આપવા જાઓ એ પહેલાં આ પેપર સંપૂર્ણપણે દરેક વિદ્યાર્થીને જોઈ લેવું. પ્રશ્ન નંબર 1 જોઈશું. 14, 20, 25 અને 29 આપેલી વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. તો જવાબ આવશે ડી 32. પ્રશ્ન નંબર 2, 121, 100, 81, 64 આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરું. તો જવાબ આવશે 49. પ્રશ્ન 3, નફરત, પ્રેમ, શત્રુ આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરું. તો જવાબ આવશે શત્રુ તો મિત્ર. પ્રશ્ન 4, 2, 5, 10, 17 આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરું. તો જવાબ 26. નીચે આપેલા 4 પ્રશ્નોમાં લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો. તો પ્રશ્ન 5નો BAG તો આવશે ABG. પ્રશ્ન 6, ICE તો જવાબ આવશે CEI. પ્રશ્ન 7, રોહન તો જવાબ આવશે AH અર્નોર. પ્રશ્ન 8, ગોટ તો જવાબ આવશે અગોટ. પ્રશ્ન 9, આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે? તો જવાબ આવશે 5. હવે આપણે પ્રશ્ન 10 નંબર જોઈશું. આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આવશે 5 જવાબ. નીચેના 4 પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે. એ આકૃતિને દર્પણ આકૃતિ આપેલા વિકલ્પોમાંથી શોધો. તો પ્રશ્ન 11નો જવાબ આવશે A. પ્રશ્ન 12નો જવાબ આવશે C. પ્રશ્ન 13નો જવાબ આવશે A. પ્રશ્ન 14નો જવાબ આવશે A. પ્રશ્ન 15, ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? જવાબ B. મંગળવાર. પ્રશ્ન 16, મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ? તો જવાબ આવશે A. ટીના. પ્રશ્ન 17, 5, 11, 19 ખાલી જગ્યા 41 ખાલી જગ્યા માટે યોગ્ય જવાબ શોધો. જવાબ B. 29. પ્રશ્ન 18, વિમાન, પાયલોટ, બસ આપેલ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે A. ડ્રાઈવર. પ્રશ્ન 19, જવાબ આવશે C. મિલીલીટર. પ્રશ્ન 20, જવાબ આવશે D. ચેસ. પ્રશ્ન 21, એ જવાબ આવશે મોગરો. પ્રશ્ન 22, જવાબ D. ડુંગર. એક લાઇનમાં સંગીતનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જવાબ આવશે A. 50. પ્રશ્ન 24, 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો 4 મીંડા. પ્રશ્ન 25, નીચે પૈકી કઈ આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે શોધો. તો જવાબ A. પ્રશ્ન 25, નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? જવાબ D. નવેમ્બર. પ્રશ્ન 27, 2.5 કલાકની મિનિટ એ કેટલી થાય છે? જવાબ B. 150 મિનિટ. પ્રશ્ન 28, જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે? જવાબ C. 11 અને 17. પ્રશ્ન 29, 7, 56, 9 ખાલી જગ્યા યોગ વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. તો આ પ્રશ્નમાં 2 જવાબ હતા, A. 72 અને B. 90. કે જે વિદ્યાર્થી A કર્યો હશે એને બી માર્ક મળવાપાત્ર રહ્યો હશે. B જવાબ ટીક કર્યો હશે એને બી જવાબના માર્ક મળ્યા હશે. પ્રશ્ન નંબર 30, શાહી પેપર. તો જવાબ D. ચોક, કાળો, પાટિયું. પ્રશ્ન 31, એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? જવાબ C. 2.25,000. પ્રશ્ન 32, આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય છે? જવાબ A. 4. પ્રશ્ન 33, જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? જવાબ B. 30. પ્રશ્ન 34, 12 અને 30નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? તો જવાબ આવશે 5. પ્રશ્ન 35, 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? જવાબ D. 1/20.
પ્રશ્ન 36. એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ બી 75 ચોરસ સેમી. પ્રશ્ન 37. એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. તો જૂન 2022થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? તો જવાબ સી 1050 લીટર. પ્રશ્ન 38. 6.5 કિમી બરાબર કેટલા મીટર થાય? જવાબ ડી 65,000 મીટર. પ્રશ્ન 39. એક ટ્રેન 1 કલાકમાં 65 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે? જવાબ ડી 325 કિમી. પ્રશ્ન 40. પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે. તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે? જવાબ એ 42 કલાક. પ્રશ્ન 41. કોની કિંમત સૌથી વધારે છે? જવાબ એ ₹1 સિક્કા. પ્રશ્ન 42. પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિક એકમ કયો છે? જવાબ સી લીટર. પ્રશ્ન 43. બે નોટબુકની કિંમત અનુક્રમે ₹50 અને ₹30 છે. તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ બી ₹20. પ્રશ્ન 44. એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેમી, 12 સેમી, 13 સેમી છે. તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થાય? જવાબ એ 35 સેમી. પ્રશ્ન 45. 98 ભાગ્યા 8 ભાગાકાર કરો. તો જવાબ એ 1234. પ્રશ્ન 46. 4701ને અંકમાં કેવી રીતે લખાય? તો 4701. જવાબ એ આવશે. પ્રશ્ન નંબર 47. 8321નો સરવાળો કરો. તો જવાબ સી 1686. પ્રશ્ન 48. 10,315 માઇનસ 1245 બાદ બાકી કરો. તો જવાબ 9070 એટલે સી જવાબ આવશે. પ્રશ્ન 49. એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેક સફરજનનો કેટલામો ભાગ ખાધો કહેવાય? તો જવાબ બી 1/5. પ્રશ્ન 50. કોઈપણ બંધ આકૃતિની બધી બાજુઓ માપના સરવાળાને શું કહેવાય? તો જવાબ એ પરિમિતિ. પ્રશ્ન 51. 132 ગુણ્યા 12 ગુણાકાર કરો. તો જવાબ આવશે બી 1584. પ્રશ્ન 52. ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકની સંખ્યા નીચે આપેલ છે. તો જવાબ આવશે એ હેતલ કરતા અડધા પુસ્તકો. પ્રશ્ન નંબર 53. 12 ચોત્રી 56માં 3ની સ્થાન કિંમત કેટલી? જવાબ સી 3000. પ્રશ્ન 54. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ બી 1. પ્રશ્ન 55. 40 સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? જવાબ ડી 80 સેમી. પ્રશ્ન 56. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? જવાબ સી 1001. જવાબ સી આવશે. પ્રશ્ન 57. સંખ્યાઓની કઈ જોડમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે? જવાબ ડી 805 605. પ્રશ્ન 58. નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000ની વચ્ચે આવેલ છે? જવાબ બી 18095. પ્રશ્ન 59. નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? જવાબ સી 60 + 8/100. પ્રશ્ન 60. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. તો જવાબ સી 21. પ્રશ્ન 61. રસ્તામાં કેળાની છાલ હતી. તેના પગ લપસી ગયો. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ એ તેથી. પ્રશ્ન 62. હંસકન્યાએ તેને કહ્યું ખાલી જગ્યા તે મુજબ જ સુંદર દેખાય છે. તો જવાબ આવશે બી કે. પ્રશ્ન 63. પાવરથી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? તો ડી આળસી. પ્રશ્ન 64. શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? જવાબ બી યશોદા. પ્રશ્ન 65. તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? જવાબ બી કડિયું. પ્રશ્ન 66. માળામાં મોતી પરોવવાની શાની જરૂર પડે છે? એ સોય. પ્રશ્ન 67. સાચી જોડણી જણાવો. જવાબ સી તબિયત. પ્રશ્ન 68. પગરખાં કોણ બનાવે છે? તો જવાબ ડી મોચી. પ્રશ્ન 69. વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી?
બી દાન। પ્રશ્ન 70, નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથો શબ્દ કયો છે? જવાબ ડી મરચું। પ્રશ્ન 71, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહે છે? તો જવાબ એ સંજ્ઞા। પ્રશ્ન 72, નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ સી રેવા। પ્રશ્ન 73, આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ ડી ગગન। પ્રશ્ન 74, પનિહારીઓને માથે શું હોય છે? તો જવાબ એ પાણીના બેડા। પ્રશ્ન 75, સૂરજ કઈ દિશામાં ઉગે છે? જવાબ સી પૂર્વ। પ્રશ્ન 76, કેરી કયા વૃક્ષનો ઉપર ઉગે છે? તો બી આંબો। પ્રશ્ન 77, લીમડાનું શું શીતળ હોય છે? જવાબ સી છાયા। પ્રશ્ન 78, હોળી ખેલનાર એટલે શું? તો બી ઘરૈયા। પ્રશ્ન 79, મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? ગાંડીવ। પ્રશ્ન 80, સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? તો જવાબ સી નડિયાદ। પ્રશ્ન 81, નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો એ સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે। પ્રશ્ન 82, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ ડી કેરમ રમવા મેદાન જરૂરી છે। પ્રશ્ન 83, પિનકોડ કેટલા અંકનો હોય છે? 6। તો ખૂબ ગરમી પડે છે તો જવાબ આવશે એ રાજસ્થાનમાં। ખૂબ વરસાદ પડે છે તો જવાબ આવશે અસમ। હોડીમાં બનાવેલું ઘર તો જવાબ આવશે શિકારા। ખૂબ જ બરફ પડે છે તો મનાલી। પ્રશ્ન 85, નીચેનામાંથી શું જુદું પડે છે? તો બી કોબીજ। પ્રશ્ન 86, ઝરણાનું કોફ ફાટી ગયું છે તો તે કોની પાસે સંધાવશે? તો સી દરજી। પ્રશ્ન 87, નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો જવાબ ડી પુલાવ। પ્રશ્ન 88, પેટ્રોલ, ડીઝલ, ફૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? જવાબ સી ખનિજ તેલ। પ્રશ્ન 89, છોડ ઉપર ખીલતું ફૂલ કયું હતું? તો જવાબ બી ગુલાબ। પ્રશ્ન 90, હાથીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ એ મદનિયું। પ્રશ્ન 91, મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે, તેમના વિસ્તારમાં ભારે વરસાદ કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, રસ્તાના સમારકામ માટે તેણે કયા ફરિયાદ કરવી જોઈએ? જવાબ સી નગર નિગમની કચેરીમાં। પ્રશ્ન 92, દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો જવાબ એ માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વાસમાં લે છે। પ્રશ્ન 93, નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે? સી ચંદ્ર। પ્રશ્ન 94, બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે? જવાબ ડી દહીં। પ્રશ્ન 95, ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણે કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળી રહ્યો છે? તો બી રાંધણ ગેસની ગંધને લીધે। પ્રશ્ન 96, ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ? તો જવાબ એ ઘેરા ઘાટા રંગના કપડાં કરતાં ઓછા રંગના કપડાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન કરે છે। પ્રશ્ન 97, અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટેના યુગ એકમ કયો છે? કિલોમીટર। પ્રશ્ન 98, ગામની પડતર જમીનને લગતી સમસ્યાઓ ઉકેલ લાવવા માટે કોને મળવું જોઈએ? જવાબ ડી ગામના સરપંચને। પ્રશ્ન 99, સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ? જવાબ બી બ્રશ કરવું જોઈએ। પ્રશ્ન નંબર 100, નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે? જવાબ ડી गुजरात। प्रश्न 101, विलोम शब्द की गलत जोड़ पहचानिए। तो जवाब डी उठना चलना। प्रश्न 102, दिए गए संकेत को पहचानिए। जवाब सी आगे मोड़ है। प्रश्न 103, अधूरे वाक्य पूर्ण कीजिए। हम तो जवाब सी पढ़ना चाहते हैं। प्रश्न 104, रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान को मूर्ति कीजिए। पोरबंदर गांव में लोगों हमेशा शांति से खाली जगह रहता। तो जवाब ए रहते हैं। प्रश्न 105, नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानी। जवाब डी विमान तो उड़न खटोला। 106, नीचे दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प की गलत जोड़ पहचानी।
तो जवाब ए। प्रश्न 107 अधूरे वाक्य पूर्ण कीजिए। बच्चे खेले तो जवाब ए रहे हैं। प्रश्न 108 अंक एवं शब्दों की गलत जोड़ पहचानिए। जवाब बी 16 26। प्रश्न 109 रिक्त स्थान की पूर्ति कीजिए। तो जवाब डी कैसा। प्रश्न 110 गलत जोड़ पहचानिए। जवाब सी उदरक एटले अळवी। प्रश्न 111 નીચે આપેલા સ્પેલિંગમાંથી હાથીનો અંગ્રેજી સ્પેલિંગ શોધો। જવાબ એ એલિફન્ટ। 112 બોક્સનું બહુવચન શું થાય? તો જવાબ એ બોક્સ। પ્રશ્ન 113 ધીસ આર 6 ખાલી જગ્યા ઓન ધ ટેબલ ખાલી જગ્યા પૂરું। જવાબ એ પેન્સિલ્સ। પ્રશ્ન 114 વેન ઇઝ ધ કાવ્ય ગોઈંગ ટુ સ્કૂલ? જવાબ બી કાવ્ય ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ। ભોતાળિયું ફ્લોલિંગ છત આ પ્રશ્ન ડ્રોપ થયો હતો એટલે દરેક વિદ્યાર્થીને માર્ક મળ્યા હતા આ પ્રશ્ન નંબર। પ્રશ્ન 16 એપલ મેંગો વોટરમેલોન તો જવાબ આવશે સી ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ। પ્રશ્ન 117 ધીસ ઇઝ ધ લેફ્સ બહુવચન બનતું વાક્ય। તો જવાબ એ ધીસ આર લેવ્સ। પ્રશ્ન 118 બસ તો ડ્રાઈવર પ્લેન તો પાયલોટ। પ્રશ્ન 119 પાયલો તો જવાબ આવશે યુ પાયલોટ। પ્રશ્ન 120 વ્હાઇટ એક્સ બ્લેક અને નેરો એક્સ તો જવાબ આ પ્રશ્ન બી ડ્રોપ થયો હતો એટલે દરેક વિદ્યાર્થીને માર્ક મળ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સંપૂર્ણપણે પેપર સોલ્યુશન કર્યું છે। તો પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપર દરેક વિદ્યાર્થીને જોઈ લેવું। 31 તારીખ પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે। અસ્તુ।